હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હવે જો આપણે મુખ્ય ક્વોન્ટમાંક પછી મીન્સ કે આપણે ક્વોન્ટમાંક સ્ટડી કરી ગયા, મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગબંધ ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંક. ત્યાર પછીનો આપણો ટોપિક હતો કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો. તો આપણે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો કે મીન્સ કે એની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના સમજી ગયા હતા કે એને ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન રચના કે કોઈ પણ પરમાણુ છે એની અંદર ઇલેક્ટ્રોનનો ખ્યાલ આવી ગયો પછી જુદી જુદી કક્ષકોમાં જે ગોઠવણી કરી છે એને શું કહેવામાં આવે છે? જે તે પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના અથવા તો ઇલેક્ટ્રોન રચના. હવે આપણે નિયમો, તો એની અંદર ફર્સ્ટ નિયમ હતો આવુફ-બાઉનો સિદ્ધાંત. ત્યાર પછી આપણી પાસે હતો પૌલીનો નિષેધનો સિદ્ધાંત. અને ત્યાર પછી આપણી પાસે હતું હુન્ડનો મહત્તમ ભ્રમણનો સિદ્ધાંત અથવા ભ્રમણનો નિયમ. ગયા લેક્ચરની અંદર આપણે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો કે જેની અંદર ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર કરેલો હતો ઇલેક્ટ્રોનની રચના કેને કહેવામાં આવે છે? કોઈ પણ પરમાણુ હશે આવર્ત કોષ્ટકનું અથવા તો કોઈ પણ તત્વ આવર્ત કોષ્ટકનું હશે એ દરેક તત્વને પોતાની પર્ટિક્યુલર ઇલેક્ટ્રોનીય રચના અથવા તો ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે કે જેની અંદર આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી પરમાણુ ક્રમાંક ખ્યાલ આવી જાય તો ઇલેક્ટ્રોનને તો ખ્યાલ આવી જ જાય કે કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે જે અલગ અલગ કક્ષકોમાં જે ગોઠવણી કરી છે એને ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે છે અથવા તો જે તે તત્વની અથવા તો જે તે પરમાણુની ઇલેક્ટ્રોનની રચના કહેવામાં આવે છે. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે ક્લિયર કરી ગયા હતા કે ઇલેક્ટ્રોનની રચના અથવા તો ઇલેક્ટ્રોન રચના કેને કહેવામાં આવે છે. ત્યાર પછી હવે ઇલેક્ટ્રોનની જે ગોઠવણી કરી છે અલગ અલગ કક્ષકો છે આપણી પાસે S છે, P છે, D છે અને F છે. એ અલગ અલગ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતના કરવી એ મીન્સ કે આપણે કોઈ પણ પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો એના માટેના અમુક સિદ્ધાંતો છે કે એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને જ આપણે શું કરવું પડે? જે તે તત્વની ઇલેક્ટ્રોનની રચના લખવી પડે. તેમાં સૌથી પહેલા આઉફ-બાઉ, ત્યાર પછી પૌલી અને ત્યાર પછી હુન્ડ. તો ઓનલી ફોર આપણે ત્રણ નામ વિશે કે કયા નિયમો છે એ ત્રણ નામ આપણે જોઈ ગયા હતા ગયા લેક્ચર. હવે ડીપમાં આપણે સ્ટડી કરવાનું છે. તો ફર્સ્ટ જોઈએ આપણે આવુફ-બાઉનો સિદ્ધાંત. અથવા તો આઉફ-બાઉનો રૂલ્સ શું કહેવા માંગે છે? તો સૌથી પહેલા આઉફ-બાઉનો મીનિંગ શું થાય એ સમજીએ. જર્મન ભાષાનો શબ્દ છે આઉફ-બાઉ કે જેનો મીનિંગ થાય ગોઠવણી અથવા તો રચના. ગોઠવણી અથવા તો રચના. આઉફ-બાઉનો મીનિંગ થાય છે ગોઠવણી અથવા તો રચના. ત્યાર પછીનો પોઈન્ટ
તો હવે આઉફબાઉ એટલે ખ્યાલ આવી ગયો ગોઠવણી અથવા તો રચના. તો હવે આનો મિનિંગ સમજીએ. આઉફબાઉનો સિદ્ધાંત એટલે કે ઇલેક્ટ્રોનની કક્ષકોમાં ગોઠવણી. આપણે જે ઇલેક્ટ્રોન હશે ઇલેક્ટ્રોનને આપણે જુદી જુદી કક્ષકોમાં શું કરવાની છે ગોઠવણી કરવાની એને જે શું કહીએ છીએ આઉફબાઉનો સિદ્ધાંત. આઉફબાઉ એટલે કે ગોઠવણી અથવા તો રચના, પરંતુ કેની ગોઠવણી? ઇલેક્ટ્રોનની ગોઠવણી. કેની અંદર? કક્ષકોની અંદર. ત્યાર પછીનો પોઈન્ટ આપણે આવું કરી શકીએ. કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. અથવા તો કક્ષકોમાં ઇલેક્ટ્રોનની રચના. તો ટાઇટલ ક્લિયર થઈ ગયું. આઉફબાઉનો સિદ્ધાંત તો જર્મન વર્ડ છે આઉફબાઉ, કે જેનો મિનિંગ થાય એક પ્રકારની ગોઠવણી અથવા તો રચના, પરંતુ ગોઠવણી કેની? જે તે તત્વની અંદર આવેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી. પરંતુ આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેની અંદર કરશી? કક્ષકોની અંદર. આપણી પાસે એસ કક્ષક છે, પી કક્ષક છે, ડી કક્ષક છે કે એફ કક્ષક છે. આ જુદી જુદી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી મીન્સ કે આઉફબાઉનો સિદ્ધાંત. તો ફર્સ્ટ જે પોઈન્ટ લખેલા છે એનો મિનિંગ જ છે આઉફબાઉનો મિનિંગ શું થાય? ગોઠવણી અથવા તો રચના. કેની? ઇલેક્ટ્રોનની. કેમાં? કક્ષકોની અંદર. હવે કક્ષકો અલગ અલગ પ્રકારની હોય. હવે પર્ટિક્યુલર રૂલ્સ શું કહેવા માંગે છે કે આઉફબાઉનો નિયમ શું કહેવા માંગે છે કે આઉફબાઉનો સિદ્ધાંત શું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કક્ષકોમાં કઈ રીતના કરવી? તો આપણે નેક્સ્ટ પોઈન્ટની અંદર એનો સિદ્ધાંત જોશી કે આઉફબાઉનો સિદ્ધાંત શું કહેવા માંગે છે. હવે આપણે ખ્યાલ આવી ગયો આઉફબાઉનો મિનિંગ ખબર પડી ગઈ. મિનિંગ ખ્યાલ આવી ગયા પછી એનો આખો સિદ્ધાંત, એનું આખું સેન્ટેન્સ શું કહેવા માંગે છે આપણે એ જોવાનું છે. તો ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આપણે આગળ વધીએ. ચાલો હવે જો આપણે પોઈન્ટમાં કઈ વસ્તુ લખેલી છે કે ઇલેક્ટ્રોનની કક્ષકોમાં ગોઠવણી. તો હવે જો આપણી પાસે કક્ષકો છે એસ છે, પી છે, ડી છે કે પછી એફ, અથવા તો આપણે મુખ્ય ક્વોન્ટમ આંકને ધ્યાનમાં રાખીને પેટાકોષની સંજ્ઞા પણ આપણે જોઈ કે એન અને એલ ને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારની આપણે કક્ષકો 3D, 2s, 4p, 3D. તો હવે જો કક્ષકો આપણી પાસે અલગ અલગ છે તો કક્ષકોની ઉર્જા પણ કેવી હશે? અલગ અલગ હશે. કક્ષકો અલગ અલગ છે તો દરેક કક્ષકોની ઉર્જા પણ કેવી હશે? અલગ અલગ હશે. વાસ્તવિક છે કે કક્ષક બદલશે તો એની એનર્જીમાં શું જોવા મળશે? કંઈક ડિફરન્ટ જોવા મળશે. તો હવે જો આપણે એવો મિનિંગ પણ કરી શકીએ જુદી જુદી કક્ષકોમાં તેમની ઉર્જાને આધારે ઇલેક્ટ્રોનની ગોઠવણી. વાસ્તવિક છે કે આપણી પાસે જુદી જુદી કક્ષકો હશે તો જુદી જુદી કક્ષકોની એનર્જી પણ કેવી હશે? અલગ અલગ હશે. તો એ અલગ અલગ પ્રકારની જે કક્ષકો છે કે જેની ઉર્જા
માં ડિફરન્ટ જોવા મળે છે. તો એ અલગ અલગ પ્રકારની કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની આપણે શું કરવાનું છે? ગોઠવણી કરવાની છે. તો જુદી જુદી કક્ષકોમાં એની ઉર્જાને આધારે શું કરવાની છે? ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. તો આ સેન્ટેન્સને ધ્યાનમાં રાખીને એક નિયમ છે આઉફબાઉનો નિયમ. તો ચાલો આપણે એ જોઈએ શું નિયમ કહેવા માંગે છે. અલગ અલગ કક્ષકો છે, કક્ષકો અલગ અલગ છે, તો વાસ્તવિક છે કે એની ઉર્જામાં પણ શું જોવા મળશે? તફાવત જોવા મળશે. તો એ તફાવતને આધારે શું કરવાનું છે? આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. હવે કઈ રીતના ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે આપણે એ જોઈ. એ જ શું છે? આઉફબાઉનો સિદ્ધાંત. તો જો આઉફબાઉનો સિદ્ધાંત શું કહેવા માંગે છે? આપણી પાસે જુદી જુદી કક્ષકો છે, તો જુદી જુદી કક્ષકોની અંદર સૌથી પહેલા ઇલેક્ટ્રોન કેની અંદર નાખો? તો જો એક્ઝામ્પલ લઈએ, આપણી પાસે પરમાણુ ક્રમાંક 6 છે, તો વાસ્તવિક છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હશે. તો આપણી પાસે કક્ષક છે 1s છે, 2s છે, 2p છે. આપણે ઇલેક્ટ્રોનની રચના જોઈ ગયા હતા કે જેનો પરમાણુ ક્રમાંક 6 હોય એની ઇલેક્ટ્રોનની રચના. ત્યારે આપણે એમ કીધેલું હતું કે અત્યારે યાદ રાખો, પરંતુ આપણે જ્યારે ચેપ્ટર ચાલુ કરશું પરમાણ્વીય બંધારણ ત્યારે ખ્યાલ આવી જશે. જનરલી આપણે અમુક તત્વની ઇલેક્ટ્રોનની રચના ખબર જ હોય. તો 1s છે, 2s છે ને 2p છે. આપણી પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. આ 6 ઇલેક્ટ્રોનની શું કરવાની છે? 1s 2s અને 2p માં ગોઠવણી કરવાની છે. તો કઈ રીતના ગોઠવણી કરશી આપણે? 6 એ 6 ઇલેક્ટ્રોન નાખી દેશી, બબે કરશી, એક એક ઇલેક્ટ્રોન નાખશી, આમાં એક ઇલેક્ટ્રોન નાખી કે બે નાખી, આમાં એક નાખી બે નાખી, કઈ રીતના કરશી આપણે? ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતના કરશી? તો કોઈ પણ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેનો આઉફબાઉનો સિદ્ધાંત છે કે સૌથી પહેલા ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતી કક્ષકોમાં ગોઠવાય છે. તો 1s છે, 2s છે ને 2p છે. તો આની અંદર જેની એનર્જી, જેની ઉર્જા ઓછી હશે એની અંદર શું થશે? ઇલેક્ટ્રોન સૌથી પહેલા ભરાશે. ખ્યાલ આવ્યો? તો આઉફબાઉનો સિદ્ધાંત ઇલેક્ટ્રોન સૌથી પહેલા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકોમાં ગોઠવાય છે. કે જેનું એક એક્ઝામ્પલ લઈ ગયા કે પરમાણુ ક્રમાંક 6 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે. તો 6 ઇલેક્ટ્રોન આમાંથી 1s માં નાખવા, 2s માં નાખવા કે 2p માં નાખવા. તો એના માટે શું કરવાનું કે 1s 2s અને 2p આમાંથી જેની એનર્જી ઓછી છે, સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકોમાં શું થશે? ઇલેક્ટ્રોન ગોઠવાશે. તો ઇલેક્ટ્રોનને સૌથી પહેલા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકોમાં નાખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? શું કીધું? હવે જોશે કે કઈ રીતના સર 1s 2s અને 2p આ કક્ષકો છે, એવી અલગ અલગ પ્રકારની કક્ષકો હશે, તેની એનર્જી એની ઓછી છે કે એની વધારે છે કઈ રીતે નક્કી થાય? તો હમણાં આગળ આવશે. આપણે સૌથી પહેલા નિયમ ખ્યાલ હોવો જોઈએ. ઇલેક્ટ્રોન સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકોમાં શું થાય છે? દાખલ થાય છે. ત્યાર પછીનો પોઈન્ટ, ત્યારબાદ
વધારે ઉર્જા ધરાવતી કક્ષકોમાં ગોઠવાય છે કે સૌથી પહેલા ઇલેક્ટ્રોનને ઓછી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ કરવામાં આવે છે. ઓછી ઉર્જા ધરાવતી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય ત્યાર પછી એથી વધારે એનર્જી હોય એ કક્ષકમાં દાખલ કરવામાં આવે છે. તો હવે આપણે કઈ રીતના કઈ કક્ષકોની એનર્જી ઓછી છે કેની વધારે છે તો કઈ રીતના આપણે ખ્યાલ આવે તો એના વિષયમાં ધીમે ધીમે આપણે અભ્યાસ કરશે. તો સૌથી પહેલા સિદ્ધાંત ખબર હોવી જોઈએ. આઉફબાઉનો સિદ્ધાંત એવું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોનને સૌથી પહેલા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ કરવામાં આવે છે. ઓછી ઉર્જા ધરાવતી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય ત્યાર પછી વધારે ઉર્જા ધરાવતી કક્ષકોમાં શું કરવામાં આવે છે? ગોઠવણી કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો હવે આપણે કઈ રીતના અલગ અલગ કક્ષકો છે ફોર એક્ઝામ્પલ તરીકે 1s છે 2s લઈ 2p લઈ આ રીતના 3d લઈ અથવા તો 4d લઈ આ જુદી જુદી કક્ષકો છે. આ કક્ષકો બધી કેવી છે? જુદી જુદી છે. કક્ષકો જુદી જુદી છે. હવે કક્ષકો જુદી જુદી છે તો વાસ્તવિક છે કે એની ઉર્જા પણ કેવી હશે? અલગ અલગ હશે. કક્ષકોની ઉર્જા પણ અલગ જોવા મળે છે. તો હવે આપણે 1s હોય 2s હોય 2p હોય 3d હોય 4d હોય કે બીજી xyz કોઈ પણ કક્ષક હોય એ કક્ષકો જુદી જુદી છે તો એની એનર્જી પણ કેવી હશે? અલગ અલગ હશે. તો આમાંથી અથવા તો બીજી કોઈ પણ કક્ષકો આપેલી તો એની ઉર્જા સૌથી ઓછી છે કેની ઉર્જા એના કરતા વધારે છે તો કઈ રીતના આપણે નક્કી કરવું? તો ધીમે ધીમે એના તરફ આપણે આગળ વધી છે કે તમને અલગ અલગ કક્ષકો આપેલી હોય તો અલગ અલગ કક્ષકોમાંથી કેની ઉર્જા ઓછી છે કેની ઉર્જા વધારે છે અથવા તો સૌથી પહેલા ઇલેક્ટ્રોનને કેમાં એન્ટર કરવો ત્યાર પછી બીજી કઈ કક્ષકમાં આપણે એન્ટર કરવો તો એના તરફ આપણે ધીમે ધીમે આગળ વધશે. તો ફર્સ્ટ નિયમ ખ્યાલ હોવો જોઈએ. નિયમ ખ્યાલ આવી ગયા પછી અલગ અલગ કક્ષકો છે તો વાસ્તવિક છે કે એની ઉર્જા પણ કેવી હશે? અલગ અલગ હશે. હવે જો આપણે એસ કક્ષક છે પી કક્ષક છે ડી કક્ષક છે અને આપણી પાસે એફ કક્ષક છે. એસ કક્ષક કે જેની અંદર મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન સમાશે. એસ કક્ષક હશે કે જેની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2 સમાશે. ત્યાર પછી પી છે પી ની અંદર 6 ઇલેક્ટ્રોન સમાશે. ડી છે કે જેની અંદર 10 ઇલેક્ટ્રોન સમાશે અને એફ છે કે જેની અંદર 14 ઇલેક્ટ્રોન સમાશે. એસ એક જ કક્ષક છે. પી ની અંદર આપણે ખ્યાલ છે જોઈ ગયા હતા પીએક્સ પીવાય ને પીઝેડ 3 હોય 3 એકમાં 2 ઇલેક્ટ્રોન તંદુ કેટલા થયા? 6 થયા. 3 કક્ષકો છે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન તંદુ 6. એ જ રીતના ડી ની 5 કક્ષકો અલગ અલગ છે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન તો કેટલા થયા? 5 દુ ને 10. એફ ની એવી 7 અલગ અલગ કક્ષકો છે કે જેની અંદર એકમાં 2 ઇલેક્ટ્રોન 7 દુ ને 14. તો એસ માં મહત્તમ એસ ની અંદર આપણે 2 જ ઇલેક્ટ્રોનને ગોઠવી શકીએ. પી ની અંદર આપણે 6 ઇલેક્ટ્રોનને ગોઠવી શકીએ. ડી કક્ષક છે કે જેમાં 10 ઇલેક્ટ્રોન અને એફ કક્ષક છે જેની અંદર આપણે 14. તો 2 6 10 અને 14. એસ કક્ષકમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન પી કક્ષકમાં મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં મેક્સિમમ 14 ઇલેક્ટ્રોન. પી ની 3 કક્ષકો છે તો એકમાં 2 ઇલેક્ટ્રોન તો 3 દુ 6. ડી ની 5 કક્ષકો એકમાં 2 ઇલેક્ટ્રોન તો 5 દુ 10. એફ ની 7 કક્ષકો એકમાં 2 તો 7 દુ 14. આપણે કેમ પી માં જોઈ ગયા હતા પીએક્સ પીવાય અને પીઝેડ તો એક કક્ષકમાં 2 તો 3 માં 6 એટલે શરૂઆતમાં આપણે એસ અને પી બંને જોઈ ગયા છીએ. ડી અને એફ કે જે આપણે 12th સાયન્સ ની અંદર ડીપમાં અભ્યાસ કરશે કે ડી નો અને એફ કઈ રીતના ડી ની 5 કક્ષકો અલગ અલગ જોવા મળે છે. ઓનલી ફોર અત્યારે આપણે એસ અને પી બંનેના શેપ ખબર છે કઈ રીતના હોય છે ગોળાકાર હોય છે અને ડમ્બેલ આકાર હોય છે. પીએક્સ પીવાય અને પી ઝેડ એક એક્સ અક્ષ ઉપર હોય ડમ્બેલ બીજું વાય અક્ષ ઉપર અને ત્રીજું ઝેડ અક્ષ ઉપર. તો એકમાં 2 ઇલેક્ટ્રોન તો 3 માં કેટલા 6 તો 2 6 10 14. ખ્યાલ આવી ગયો.
હવે આપણે જુદી જુદી કક્ષકો જોશી એ જુદી જુદી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતના કરવી એના વિશે આપણે અભ્યાસ કરશું. તો ચાલો હવે જુઓ આપણે જુદી જુદી કક્ષકો જોઈએ છીએ એ જુદી જુદી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતના કરવી એ સમજીએ આપણે. આઉફબાઉના સિદ્ધાંત મુજબ સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોનને સૌથી પહેલા એન્ટર કરવું. તો ચાલો હવે આપણે જુદી જુદી કક્ષકો જોઈએ છીએ એ જુદી જુદી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતના કરવી મીન્સ કે સૌથી પહેલા ઇલેક્ટ્રોનને કેમાં એન્ટર કરવું એના વિશે અભ્યાસ કરીએ. જો કઈ રીતના કરેલું છે આપણે 1 થી 7 2 થી 7 3 થી 6 અને 4 થી 5 આપણે ખ્યાલ છે કે કોઈ પણ કક્ષક છે કે જેની અંદર હશે એ n હશે. આપણે ns np nd nf મીન્સ કે મુખ્ય ક્વોન્ટમ અંકની વેલ્યુ અને આ બધી કક્ષકો દર્શાવે as p d f as p d f 1 થી 7 2 થી 7 3 થી 6 અને 4 થી 5 આપણી પાસે અલગ અલગ કક્ષકો છે. તો સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકો પછી કઈ રીતના આપણે નક્કી કરેલું છે કે આ કક્ષકની ઉર્જા ઓછી છે એ આપણે જોશે. તો સૌથી પહેલા કઈ રીતના જુઓ ઇલેક્ટ્રોનને આ રીતના ભરવાનું. સૌથી પહેલા આપણે એન્ટર કરાવશે 1s માં, ત્યાર પછી એન્ટર કરાવશે અહીંયા 2s માં, ત્યાર પછી આપણે એન્ટર કરાવશે આ રીતનું. તો જો ઉર્જાનો આપણે ક્રમ લખીએ છીએ 1s ની એનર્જી સૌથી ઓછી આ રીતનું તીર મારતું જવાનું. પહેલા 1s પછી કઈ આવે છે 2s. 2s ની એનર્જી કેવી હશે વધારે હશે. ત્યાર પછી 2p and 3s 2p and 3s સૌથી પહેલા એનર્જી ઓછી. હવે આપણે જોશી કે કઈ રીતના 1s ની એનર્જી ઓછી છે 2s ની કમ્પેરિઝનમાં એનું ઇક્વેશન દ્વારા આપણે સમજશે. તો સૌથી પહેલા આ ખ્યાલ હોવો જોઈએ 1 થી 7 2 થી 7 3 થી 6 4 થી 5 spdf સૌથી પહેલી કક્ષક. ત્યાર પછી 2s 2p 3s ત્યાર પછી કઈ આવશે તો જો 3p 4s 3s કમ્પ્લીટ થઈ ગયું પછી 3p આવે છે 3p અને 4s એટલે 4s પૂરું થી પછી શરૂઆત અહીંથી થાય 3d 4p 5s ત્યાર પછી નીચે લખી છે અહીંયા 3d 4p and 5s. ચલો ત્યાર પછી અહીંયા 4d 5p ને 6s 4d 5p and 6s ત્યાર પછી 4f 5d 6p ને 7s 4f
5d 6p 7s. ત્યાર પછી 5f 6d 7p. જો સૌથી પહેલા ઇલેક્ટ્રોન 1s માં ભરાય, ત્યાર પછી કઈ આવે છે સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક તો 1s. 1s સંપૂર્ણ ભરાઈ ગયા પછી 2s, પછી 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 5f, 6d, 7p. કઈ રીતે લખેલું છે તો 1 થી 7, 2 થી 7, 3 થી 6 અને 4 થી 5 s p d f. 13 મારતા જાવ. પેલા 1 તો 1s, પછી 1 2s, પછી 2p 3s, પછી 3p 4s, પછી 3d 4s, સોરી 3d 4p 5s, પછી 4d 5p 6s, પછી 4f 5d 6p 7s, પછી 5f 6d ને 7p. તો આ રીતના સૌથી ઓછી ઉર્જાનો ક્રમ લખેલો છે કે સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક કઈ છે તો કઈ છે 1s. તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન કેમાં ભરાય 1s માં જ ભરાય. 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા પછી જ કેમાં જાય 2s માં જાય. ત્યાર પછી કન્ટિન્યુ આગળ જતા જાય. ખ્યાલ આવ્યો શું કીધું એ? તો હવે જો અમુક જગ્યાએ આપણે કઈ રીતના જુદી જુદી કક્ષકો છે તો જુદી જુદી કક્ષકોની અંદર આપણે કઈ રીતના ઓર્ડર લખેલો છે, ઉર્જા કઈ રીતે નક્કી કરેલી છે તો શરૂઆતમાં આ ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ જોઈએ n પ્લસ l ના મૂલ્યના આધારે જુદી જુદી કક્ષકોની ઉર્જા નક્કી કરવામાં આવે છે. તમને જુદી જુદી કક્ષકો આપેલી હોય, આ તો આપણે ઓર્ડર લખેલો છે એટલા માટે. હવે આ ખ્યાલ નો આ કઈ ખ્યાલ ન હોય તો તમને બે અલગ અલગ કક્ષકો આપી દે તો એમાંથી કેની ઉર્જા ઓછી છે ને કેની ઉર્જા વધારે છે. તો ચાલો એક્ઝામ્પલ જોઈએ. તો એના માટે કયો નિયમ હોવો જોઈએ n પ્લસ l નો. n મીન્સ મુખ્ય ક્વોન્ટમાંક, l મીન્સ કોણીય વેગમાન ક્વોન્ટમાંક છે જ. એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ 1s 2s. એક એક્ઝામ્પલ જોઈએ 1s અને 2s. તો આના મુજબ આપણે એવું કીધું કે 1s ની ઉર્જા ઓછી છે, 2s ની ઉર્જા કેવી છે વધારે. શું કામ ગ્રેટર ધેન છે એટલા માટે. હવે n પ્લસ l ના નિયમ મુજબ સાબિત કરીએ. તો આના માટે n નું મૂલ્ય શું છે તો n બરાબર 1 છે. આના માટે n નું મૂલ્ય શું છે n બરાબર 2. હવે અહીંયા જો n આવી ગયું તો આ l છે. તો આપણે l માટે ખ્યાલ જ છે l બરાબર 0 1 2 3. તો આના માટે s p d અને f. તો આવ્યું આપણે કીધું તો ક્વોન્ટમાંકની ખ્યાલ હોવો જોઈએ. તો s બરાબર 0 છે તો અહીંયા l બરાબર 0 એટલે s કક્ષક. આના માટે l બરાબર 0 એટલે કે s કક્ષક. હવે આમાં જો n પ્લસ l કરીએ n પ્લસ l તો n બરાબર 1, 1 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 1. આમાં કરીએ આપણે n પ્લસ l, n બરાબર 2 છે, 2 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 2. તો જો n પ્લસ l નું મૂલ્ય જેનું વધારે હશે, અહીંયા શું આવે છે n પ્લસ l બરાબર 1 આવે છે, અહીંયા n પ્લસ l બરાબર શું આવે છે 2. તો જેનું n પ્લસ l નું મૂલ્ય વધારે હશે એની એનર્જી કેવી હશે વધારે હશે. તો જો આમાં 2s ની વધારે છે એટલે માટે શું કર્યું છે આપણે અહીંયા ગ્રેટર ધેન. તો લખી શકીએ અહીંયા આપણે n પ્લસ l નું મૂલ્ય જેનું વધારે હોય તેની ઉર્જા કેવી થાય વધારે થાય.
તો n પ્લસ એલ નું મૂલ્ય કેનું વધારે છે 2s નું, અહીંયા 2 છે અહીંયા 1 છે, 2s ની એનર્જી કેવી છે વધારે છે. તો વાસ્તવિક છે કે ઇલેક્ટ્રોન 1s અને 2s આ બે કક્ષક આપેલી હોય અને ઇલેક્ટ્રોન ભરવાનું કીધું હોય તો ઇલેક્ટ્રોન સૌથી પહેલા કઈ કક્ષકમાં ભરાય 1s માં જ ભરાય. શું કામ? તો આઉટબાઉના સિદ્ધાંત મુજબ ઇલેક્ટ્રોન સૌથી પહેલા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. તો બંનેમાં જેની એનર્જી ઓછી હશે એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. સૌથી પહેલા 1s માં ભરે પછી 2s માં. તો સાબિત કર્યું આપણે અહીંયા લખ્યું 1s ગ્રેટર ધેન 2s. તો આવી અલગ અલગ કક્ષકો આપી દીધી હોય તો અલગ અલગ કક્ષકો એટલે કે ડિફરન્ટ જુદી જુદી કક્ષકોની અંદર આપણે કયો નિયમ લાગુ પડવાનો છે n પ્લસ એલ નો નિયમ. જેનું n પ્લસ એલ નું મૂલ્ય કેવું હશે વધારે હશે, n પ્લસ એલ નું મૂલ્ય જેનું વધારે હશે એની ઉર્જા કેવી થાય વધારે થઈ ગઈ. જેનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ખ્યાલ આવી ગયો? તો ચલો પહેલા ફર્સ્ટ આટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આગળ વધી. ચલો હવે જો આપણે આમાં આ રીતના કરી શકીએ, આ તીરને આપણે આગળ લઈ જઈએ તો જો ઇલેક્ટ્રોન પહેલા 1s માં, ત્યાર પછી કેમાં આવ્યો 2s માં, ત્યાર પછી કેમાં આવ્યો 2p5s. આ રીતનું કન્ટિન્યુઅમ આગળ વધારતા જઈએ. આ તો યાદ રાખવા માટે આપણે એરો રોટેશન આ રીતના દર્શાવેલા હતા. આ રીતનું ઇલેક્ટ્રોન ભરાતા જઈએ. ત્યાર પછી શરૂઆત અહીંથી કરીને છેલ્લે ક્યાં પૂરું છે અહીંયા પૂરું છે. તો 7s પછી 7s પછી આપણે કઈ ભરેલી હતી 5f. તો જો 7s પછી કઈ ભરેલી છે 5f. તો અહીંથી 13 વાળી પાછું અહીંયા 83 વાળી પાછું આવે એન્ડિંગ થાય. તો આ તો તીર ખાસ યાદ હોવા જોઈએ કઈ રીતના 1s 2s 2p 3s પછી 3p 4s 3d 4p 5s. તો તીરના એરો નોટેશન ખાસ ખ્યાલ હોવા જોઈએ. એને આધારે આપણે શું કરેલું છે ઓર્ડર લખેલો છે અને ત્યાર પછી જોયું આપણે n પ્લસ n. હવે જો આ વસ્તુ એઝ ઇટ ઇઝ રાખી છે આપણે એક્ઝામ્પલ જોઈ ગયા. હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ 2p એન્ડ 3s નું કમ્પેરિઝન કરીએ. હવે જે કમ્પેરિઝન કરીએ છીએ આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોયું ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. એમાં કમ્પેરિઝન કરીએ 2p ને 3s. 2p એન્ડ 3s. આપણે જે ક્રમ લખેલો હતો 1 થી 7 2 થી 7 એના ધ્યાનમાં રાખીને 2p ની એનર્જી કેવી છે ઓછી છે, 3s ની એનર્જી કેવી છે વધારે છે એવું સાબિત કરી n પ્લસ l ને ધ્યાનમાં રાખીને. તો ચાલો જો અહીં આપણી પાસે 2p છે, અહીં આપણી પાસે છે 3s. તો n નું મૂલ્ય શું છે અહીંયા n બરાબર 2. આમાં n બરાબર શું છે 3. હવે l બરાબર આવો l બરાબર અને અહીંયા l બરાબર. તો આપણે l બરાબર જેવો p છે, p માટે કઈ વેલ્યુ છે l ની 1 અને s છે s માટે l ની કઈ વેલ્યુ છે 0. હવે સમેશન કરો n પ્લસ l બરાબર 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3. હવે કરો સમેશનમાં n પ્લસ l 3 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 3. તો જો આની અંદર ખાસ ધ્યાન આપજો n પ્લસ l ની વેલ્યુ કેટલી આવી છે અહીંયા 3 આવી સમેશન. આમાં જો n પ્લસ l નું મૂલ્ય કેટલું આવ્યું છે 3 આવ્યું છે. તો જો આપણે શું કીધું જેનું n પ્લસ l નું મૂલ્ય વધારે હોય એની ઉર્જા કેવી થાય વધારે થાય. તો આપણે જે ઓર્ડર લખેલો છે આ ઓર્ડર ઉર્જાનો એ કેના ધ્યાનમાં લખેલો છે n પ્લસ l ના મૂલ્યને ધ્યાનમાં રાખીને. n પ્લસ l નું મૂલ્ય જેનું વધારે હશે એની ઉર્જા કેવી થાય વધારે થાય. તો ખાસ ધ્યાન આપજો IMP પોઈન્ટ n પ્લસ l નું મૂલ્ય જેનું વધારે એની ઉર્જા કેવી થાય વધારે થાય. તો આમાં તો બેયના n પ્લસ l ના મૂલ્ય કેવા આવ્યા સરખા આવ્યા. તો કઈ રીતે નક્કી કરવું કેની ઉર્જા વધારે કેની ઉર્જા ઓછી? આ ઓર્ડર ને ધ્યાનમાં રાખીને આપણે ખ્યાલ જ છે, પરંતુ આને ધ્યાનમાં રાખીને જો ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ જો n પ્લસ l નું મૂલ્ય સરખું મળે તો
જેનું n નું મૂલ્ય વધારે તેની ઉર્જા વધારે. તો ઉર્જાનો જે આપણે ઓર્ડર લખેલો છે એ ઓર્ડર કેના ધ્યાનમાં લખેલો છે n પ્લસ એલ ના મૂલ્ય કે ક્વોન્ટમાંક n અને ક્વોન્ટમાંક એલ n પ્લસ એલ નું મૂલ્ય જેમાં વધારે જોવા મળશે એની ઉર્જા કેવી થાય વધારે થાય. તો n પ્લસ એલ નું મૂલ્ય કઈ રીતે નક્કી કરવું? એક્ઝામ્પલ જગ્યા 1s અને 2p. આમાં આપણે એવું કર્યું છે કે 1s ની ઉર્જા ઓછી છે, 2s ની ઉર્જા કેવી છે વધારે. તો n પ્લસ એલ જોઈ ગયા. હવે જો ક્વેશ્ચન એવો થાય કે n પ્લસ એલ નું મૂલ્ય કેવું મળે? સરખું મળે તો કેની ઉર્જા વધારે ને કેની ઉર્જા ઓછી? તો જેની અંદર n નું મૂલ્ય વધારે હશે એની ઉર્જા કેવી થાય વધારે થાય. તો આમાં જો n નું મૂલ્ય કેટલું છે આપણી પાસે 2 છે, n બરાબર 2. આમાં શું છે? n બરાબર 3. તો n નું મૂલ્ય વધારે હોય તો એની ઉર્જા કેવી થાય વધારે થાય. તો n નું મૂલ્ય આમાં વધારે છે તો 3s ની ઉર્જા કેવી હશે વધારે હશે. તો જો લખેલું છે 2p ત્યાર પછી 3s. તો 3s ની ઉર્જા વધારે થાય, 2p ની ઉર્જા કેવી થાય ઓછી થાય. તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં શું થાય? ઇલેક્ટ્રોન દાખલ થાય. તો પહેલા 1s ઈ ભરાઈ જાય, પછી 2s ઈ ભરાય, પછી 2p ને ઈ ભરાય, પછી 3s. ખ્યાલ આવ્યો શું કીધું ઈ? તો આઉટ બાઉન્ડ નો સિદ્ધાંત કે જુદી જુદી કક્ષકો છે, જુદી જુદી કક્ષકો હોવાથી બધાની એનર્જી કેવી હશે? અલગ અલગ હશે. એનર્જી અલગ અલગ હોય તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય. તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષક કઈ રીતે નક્કી કરવી? તો n પ્લસ એલ ના મૂલ્યને આધારે. તો એના એક્ઝામ્પલ જોઈ ગયા. n પ્લસ એલ નું મૂલ્ય જેનું વધારે હશે એની ઉર્જા કેવી થાય વધારે થાય. અને જેમાં n પ્લસ એલ નું મૂલ્ય ઓછું હોય એની ઉર્જા કેવી થાય ઓછી થાય. તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષકોમાં શું કરવાનો છે? ઇલેક્ટ્રોનને દાખલ કરવાનો છે. એ કેનો સિદ્ધાંત છે? આઉફબાઉનો સિદ્ધાંત. હવે પ્રશ્ન થાય કે જો n પ્લસ એલ નું મૂલ્ય સરખું આવે તો શું કરવું? n પ્લસ એલ નું મૂલ્ય સરખું આવે તો જેમાં n ની વેલ્યુ કેવી હોય એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક n ની વેલ્યુ વધારે હોય એની ઉર્જા કેવી થાય વધારે થાય. તો આમાં n બરાબર 2 છે, આમાં n બરાબર 3 છે. તો n ની વેલ્યુ જેની વધારે હશે એની ઉર્જા કેવી હોય વધારે. એટલે કે 3s ની ઉર્જા વધારે કેના કરતા 2p કરતા. તો ઇલેક્ટ્રોન સૌથી પહેલા કેમાં ભરાય? ઓછી ઉર્જા ધરાવતી કક્ષક એટલે 2p માં ભરાય. ત્યાર પછી કેમાં ભરાય? 3s માં છે. 2p ત્યાર પછી 3s. ખ્યાલ આવ્યો? તો આ જે સિદ્ધાંત હતો એ આપણી પાસે કયો હતો? આઉફબાઉનો સિદ્ધાંત હતો. આઉફબાઉના સિદ્ધાંત મુજબ આપણે કઈ રીતના ઇલેક્ટ્રોનને ભરવા અલગ અલગ કક્ષકોમાં એ જોઈ ગયા. તો આઉફબાઉનો સિદ્ધાંત એક જ વસ્તુ યાદ રાખવાનો, n પ્લસ એલ નો નિયમ. જેની ઉર્જા વધારે n પ્લસ એલ માં, જેનું મૂલ્ય વધારે એની ઉર્જા વધારે. n પ્લસ એલ નું મૂલ્ય જેનું ઓછું એની ઉર્જા કેવી થાય ઓછી. જો n પ્લસ એલ સરખા આવે તો જેમાં n નું મૂલ્ય વધારે એની ઉર્જા કેવી થાય વધારે થાય. તો બંને પોઈન્ટ, આ ખાસ બંને પોઈન્ટ IMP છે. ચાલો નોટ ડાઉન કરી લ્યો. તો ચાલો આજના લેક્ચરની અંદર આપણે આઉફબાઉનો સિદ્ધાંત શું કહેવા માંગે છે એના વિશે સ્ટડી કરી ગયા. તો આપણી પાસે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના જે 3 નિયમો હતા, બસ એ ફર્સ્ટ નિયમ કમ્પ્લીટ કર્યો, n પ્લસ એલ નો નિયમ. ત્યાર પછી હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આઉફબાઉના સિદ્ધાંતના અમુક એક્ઝામ્પલ છે કે તમને અલગ અલગ કક્ષકો આપેલી હોય તેની ઉર્જા કઈ રીતે નક્કી કરવી એને આપણે 2 એક્ઝામ્પલ જોઈ ગયા. ત્યાર પછી વધારે એક્ઝામ્પલની આપણે પ્રેક્ટિસ કરશી. અને બીજો નિયમ શું કહેવા માંગે છે પૌલીનો, અને ત્યારબાદ હુંડીનો નિયમ શું કહેવા માંગે છે એના વિશે અભ્યાસ કરશી. આજે ઓનલી ફોર ફક્ત આઉફબાઉનો સિદ્ધાંત આપણે ખ્યાલ હોવો જોઈએ. અને ત્યાર પછી કક્ષકોનો જે ક્રમ છે 1 થી 7, 2 થી 7 એ મુજબ ASPDF કરી નાખવાનું. અને આપણે તીર માર્યા હતા એ મુજબ ઓર્ડર લખેલો છે અને આ ઓર્ડર કઈ રીતના આવ્યો એનું રીઝન છે n પ્લસ એલ નું મૂલ્ય. ચાલો આપણે આજે અહીંયા લગી રાખીએ.